સાવરણીને હિન્દુ ધર્મમાં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર મુજબ સાવરણીના યોગ્ય ઉપયોગથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. અહીં સાવરણીને લગતા કેટલાક ખાસ ઉપાયો અને નિયમો જણાવ્યા છે. સાવરણીના ખાસ ઉપાયો. નવી સાવરણી ક્યારે ખરીદવી? નવી સાવરણી હંમેશા શનિવારે ખરીદવી અત્યંત શુભ માનવામાં આવે છે. તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને ઘરમાં સ્થિરતા આવે છે. જૂની સાવરણી ક્યારે કાઢવી? જો સાવરણી તૂટી ગઈ હોય તો તેને શનિવારે જ ઘરની બહાર કાઢવી જોઈએ. ક્યારે ગુરુવાર કે શુક્રવારે સાવરણી ફેંકવી નહીં. મહાલક્ષ્મીની કૃપા માટે. જો આર્થિક તંગી રહેતી હોય તો કોઈ પણ શુભ દિવસે, ખાસ કરીને શુક્રવારે સૂર્યોદય પહેલાં કોઈ મંદિરમાં 3 સાવરણીનું ગુપ્ત દાન કરવું જોઈએ. વાસ્તુ મુજબ રાખવાની સાચી રીત. સાવરણીને ક્યાં રાખવી? સાવરણીને હંમેશા ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રાખવી શ્રેષ્ઠ છે. તેને ક્યારે પણ ઈશાન ખૂણામાં ન રાખવી, કારણ કે તે દેવતાઓનું સ્થાન છે. છુપાવીને રાખવી. જેમ આપણે આપણા પૈસા કે કિંમતી ઘરેણાં છુપાવીને રાખીએ છીએ, તેમ સાવરણીને પણ એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં બહારથી આવતા લોકોની નજર સીધી તેના પર ન પડે. ઊભી ન રાખવી. સાવરણીને ક્યારે ઊભી ન રાખવી જોઈએ. વાસ્તુ મુજબ ઊભી સાવરણી રાખવાથી ઘરમાં ઝઘડા અને કલેશ વધે છે. તેને હંમેશા જમીન પર આડી રાખવી. શું ન કરવું જોઈએ? ખાસ સાવધાની. પગ ન અડાડવો. સાવરણીને ક્યારેય પગ ન લગાવવો જોઈએ. જો ભૂલથી પણ લાગી જાય તો તેને હાથ અડાડીને માફી માંગવી જોઈએ. સૂર્યાસ્ત પછી સાવરણી ન મારવી. સાંજના સમયે અથવા રાત્રે કચરો ન વાળવો જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી લક્ષ્મીજી ઘર છોડીને જતા રહે છે. ભોજનના સ્થાને ન રાખવી. રસોડામાં સાવરણી રાખવાથી સ્વાસ્થ્ય બગડે છે અને અન્નની અછત સર્જાય છે. ખાસ નોંધ. જો ઘરમાં કોઈ નાનું બાળક અચાનક સાવરણી મારવા લાગે તો સમજી લેવું કે ઘરે કોઈ મહેમાન આવવાના છે. ઉપાયો અને ટિપ્સ. વધારાના ખાસ ઉપાયો. નજર ઉતારવા માટે. જો ઘરના કોઈ સભ્યને અથવા નાના બાળકને નજર લાગી હોય તો સાવરણીનો એક નાનો ટુકડો લઈને તેની પરથી 7 વાર ઉતારીને તેને ઘરની બહાર ફેંકી લેવાથી નજર દોષ દૂર થાય છે તેવું માનવામાં આવે છે. નવા ઘરમાં પ્રવેશ. જ્યારે તમે નવા ઘરમાં રહેવા જાઓ ત્યારે જૂની સાવરણી ક્યારેય સાથે ન લઈ જવી. નવા ઘરમાં હંમેશા નવી સાવરણી સાથે જ પ્રવેશ કરવો જોઈએ, જે નવી શરૂઆત અને લક્ષ્મીના આગમનનું પ્રતીક છે. સંકટ નિવારણ. જો ઘરમાં વારંવાર બીમારી કે નકારાત્મકતા રહેતી હોય તો મંગળવાર કે શનિવારે સાવરણીથી ઘર સાફ કરીને બધો જ કચરો ઘરની બહાર દૂર ફેંકી દેવો. સાવરણી સાથે જોડાયેલ અન્ય માન્યતાઓ. વિગત. શું કરવું, શું ન કરવું. પગ ન અડાડવો. સાવરણીને લક્ષ્મી માનવામાં આવે છે, તેથી તેને પગ લગાડવો એટલે લક્ષ્મીજીનું અપમાન કરવા સમાન છે. ઉપરથી અડગવી નહીં. સાવરણીને ક્યારેય અડગવી ન જોઈએ. તેનાથી સ્વાસ્થ્ય પર અસર પડે છે તેવી માન્યતા છે. રાત્રે બહાર ન રાખવી. સાવરણીને રાત્રે ઘરની બહાર ખુલ્લામાં ન રાખવી જોઈએ. તેનાથી ઘરમાં ચોરી કે નુકસાનનો ભય રહે છે. પશુઓને મારવું નહીં. સાવરણીથી ક્યારેય ગાય કે કૂતરા જેવા પશુઓને ન મારવા જોઈએ. આ મહાપાપ માનવામાં આવે છે. આર્થિક ઉન્નતિ માટેની ટીપ. જો તમારા કામ અટકી રહ્યા હોય અથવા ધન ટકતું ન હોય તો શુક્રવારના દિવસે સાવરણી પર સફેદ દોરો બાંધવો. આ એક પ્રાચીન માન્યતા છે જે ભાગ્યને પ્રબળ બનાવવામાં મદદરૂપ થાય છે. યાદ રાખવા જેવી બાબતો. સાવરણી હંમેશા ચોખ્ખી રાખવી. તે ગંદી કે કાદવવાળી ન હોવી જોઈએ. જે ઘરમાં સાધનોની કદર થાય છે ત્યાં સુખ શાંતિ કાયમી રહે છે. ઉર્જામાં વધારો કરશે. સાવરણીના વધુ અદ્ભુત ઉપાયો. સાવરણી બદલવાનો સમય. જો તમારી સાવરણી ઘસાઈ ગઈ હોય કે તૂટી ગઈ હોય તો તેને તરત બદલી નાખવી જોઈએ. તૂટેલી સાવરણીથી ઘર સાફ કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે અને કામમાં અવરોધો પેદા થાય છે. સાવરણીનું સ્થાન. સાવરણીને હંમેશા એવી રીતે રાખો કે તે જમીન સાથે અડેલી રહે.
તેને ક્યારેય દિવાલના સહારે ઊભી ન રાખવી, કારણ કે તેનાથી ઘરની લક્ષ્મી ઊભી થઈને જતી રહે છે તેવી માન્યતા છે. રાત્રિના સમયે સફાઈ. જો કોઈ કારણસર તમારે રાત્રે કચરો વાળવો પડે તો તે કચરાને ઘરની બહાર ન ફેંકવો. તેને એક ખૂણામાં ભેગો કરી રાખવો અને સવારે સૂર્યોદય પછી જ બહાર કાઢવો. રાત્રે કચરો બહાર ફેંકવો એટલે લક્ષ્મીને ઘરની બહાર કાઢવા સમાન ગણાય છે. સુખ સમૃદ્ધિ માટે ખાસ ટિપ્સ. મહેમાન ગયા પછી સાવરણી ન મારવી. જો કોઈ વ્યક્તિ ઘરની બહાર કોઈ ખાસ કામ માટે નીકળે તો તેના ગયા પછી તરત જ સાવરણી ન મારવી જોઈએ. આવું કરવાથી તે વ્યક્તિનું કામ બગડી શકે છે અથવા પ્રવાસમાં મુશ્કેલી આવી શકે છે. ઓછામાં ઓછી 15 મિનિટથી 20 મિનિટ પછી જ સફાઈ કરવી. સાવરણી પર પગ લાગી જાય તો. જો ભૂલથી સાવરણી પર પગ લાગી જાય તો તરત જ તેને હાથથી સ્પર્શ કરી આંખો લગાડીને માફી માંગવી. આનાથી દોષ દૂર થાય છે. સાવરણીની ખરીદી માટેનું પંચાંગ દિવસ ફળ પરિણામ. કૃષ્ણ પક્ષ અમાસ પછીના દિવસોમાં સાવરણી ખરીદવી વધુ શુભ ગણાય છે. નવા ઘરના આંગણે. જ્યારે પણ તમે નવા ભાડાના ઘરમાં કે પોતાના નવા મકાનમાં રહેવા જાઓ ત્યારે સૌથી પહેલાં એક નવી સાવરણી અંદર લઈ જવી. જૂની સાવરણી ત્યાં જ છોડી દેવી અથવા યોગ્ય રીતે નિકાલ કરવો. કારણ કે જૂની સાવરણી સાથે જૂના ઘરની નકારાત્મકતા નવા ઘરમાં આવી શકે છે. સાવરણીને માર ન મારવો. ક્યારેય સાવરણીથી કોઈ વ્યક્તિ કે પ્રાણીને મારવું નહીં. શાસ્ત્રો મુજબ સાવરણીને આવો દુરુપયોગ કરવાથી ઘરમાં બીમારી અને અશાંતિ વધે છે. સાવરણી અને તિજોરી. ક્યારેય પણ સાવરણીને તે કબાટ કે તિજોરીની પાછળ ન રાખવી જેમાં તમે ઘરેણાં કે રોકડ રકમ રાખતા હો. આવું કરવાથી ધનનો વ્યય ખર્ચ વધે છે. સફાઈ કરવાની સાચી રીત અને સમય. બ્રહ્મ મુહૂર્તમાં સફાઈ. શક્ય હોય તો સૂર્યોદય પહેલાં અથવા સૂર્યોદયના સમયે ઘરની સફાઈ કરી લેવી. જે ઘરમાં સૂરજ ઉગ્યા પછી પણ કચરો પડ્યો હોય ત્યાં દરિદ્રતા વાસ કરે છે. ઘરની બહાર કચરો કઈ દિશામાં ફેંકવો. કચરો હંમેશા ઘરની દક્ષિણ કે પશ્ચિમ દિશામાં કાઢવો જોઈએ. ઉત્તર કે પૂર્વ દિશામાં કચરો જમા ન કરવો, કારણ કે આ દિશાઓ દેવતાઓની માનવામાં આવે છે. સાવરણી બદલતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. જ્યારે તમે જૂની સાવરણી ફેંકો ત્યારે તેને ક્યારેય પાણીમાં કે નદીમાં ન પધરાવવી. તેને કોઈ સૂકી જગ્યાએ અથવા કચરાપેટીમાં એવી રીતે મૂકવી કે કોઈનો પગ તેના પર ન પડે. સાવરણી સાથે જોડાયેલા શુકુન અપશુકુન. ઘટના માન્યતા અર્થ. સાવરણી ચોરાઈ જવી. આ આર્થિક નુકસાનનો સંકેત ગણાય છે. સાવરણી સાચવીને રાખવી. સપનામાં સાવરણી જોવી. જો તમે સપનામાં સાવરણી જુઓ તો તે ધનલાભ અથવા અટકેલા કામ પૂરા થવાના સંકેત આપે છે. સાવરણી પર બેસવું. સાવરણી પર ક્યારેય બેસવું નહીં. તેનાથી માનસિક તણાવ અને આર્થિક મુશ્કેલીઓ વધે છે. એક ખાસ ટોટકો સમૃદ્ધિ માટે. જો તમને એવું લાગતું હોય કે ઘરમાં પૈસા આવે છે પણ ટકતા નથી તો શુક્રવારે રાત્રે સાવરણીને ઘરના મુખ્ય દરવાજાની અંદરની બાજુ આડી મૂકી દો. સવારે વહેલા ઉઠીને તેનાથી સફાઈ કરો. આનાથી નકારાત્મક ઉર્જા ઘરની અંદર પ્રવેશતી નથી.